સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1.5 મહિનામાં લેવાશે પીએચડીની પ્રવેશ પરીક્ષા। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન પછી કુલપતિએ ખાતરી આપી। એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં ધરણા કર્યા હતા। ધરણા સમયે કુલપતિએ ખાતરી આપી હોવાનો એનએસયુઆઈએ દાવો કર્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષામાં થઈ રહ્યો છે વિલંબ, જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કામ કરવા માટેનો રસ લેતી છે આ યુનિવર્સિટી અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા 2 વર્ષથી પીએચડીની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે। માત્ર ને માત્ર યુજીસીનો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે। ગુજરાતની 90% યુનિવર્સિટી યુજીસી ગાઈડલાઈનની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પર એન્ટ્રન્સ એક્ઝામ લે છે। બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા 1.5 વર્ષથી આ યુનિવર્સિટીને 1.5 મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે। વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી।